નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ અગત્યની અને ઉપયોગી માહિતી વિશે વાત કરીએ. વિષય છે બી દેસાઈ હાઈસ્કૂલની એડમિશન પ્રક્રિયા. સામાન્ય રીતે એડમિશનનું નામ પડે એટલે ફોર્મ અને કાગળિયાની ચિંતા થવા લાગે, ખરું ને? પણ જો સાચું માર્ગદર્શન અને પૂરી માહિતી હોય તો આખી પ્રક્રિયા એકદમ સરળ બની જતી હોય છે. તો ચાલો આજે આ શાળામાં પ્રવેશ માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે અને આખી પ્રોસેસ કેવી રીતે સહેલી બની શકે તેને વિગતે સમજીએ. સૌથી પહેલો અને મોટો પ્રશ્ન એ થાય કે બી દેસાઈ હાઈસ્કૂલમાં માત્ર એડમિશન જ નહીં, પણ સાથે સાથે હોસ્ટેલ એટલે કે છાત્રાલયની સુવિધા મેળવવી હોય તો ખરેખર શું કરવું પડે? મોટાભાગે લોકો આ પ્રોસેસને એક મોટા સરકારી કામ કે વહીવટી બોજ તરીકે જોતા હોય છે. પણ વાસ્તવમાં આ વિદ્યાર્થીના શૈક્ષણિક સફરનું એક બહુ જ સહેલું પગથિયું છે. આપણો હેતુ જે છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ આખી દોડધામ એકદમ તણાવ મુક્ત બની જાય. યોગ્ય તૈયારી હોય તો આ બધું ફટાફટ અને કોઈ પણ અડચણ વગર પૂરું થઈ શકે છે. હવે આગળ વધતા પહેલા એ જાણી લઈએ કે આ શાળા આવેલી ક્યાં છે અને તેની મુખ્ય ઓળખ શું છે. તો આ સંસ્થા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ખાતે આવેલી છે. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ સંપૂર્ણપણે ગુજરાતી માધ્યમની શાળા છે. જે વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં જ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમના માટે આ એકદમ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ચોક્કસ ભૌગોલિક સ્થાન અને ગુજરાતી માધ્યમ એ બંને બાબતો આ સંસ્થાનો એક મજબૂત પાયો પૂરો પાડે છે. અહીં એક બીજી બહુ જ સરસ વાત જાણવા જેવી છે. શૈક્ષણિક પ્રવેશ માટે અહીં મુખ્યત્વે ધોરણ 9 અને ધોરણ 11 આર્ટ્સમાં એડમિશન મળે છે. પણ આકર્ષણનું કેન્દ્ર માત્ર આટલું જ નથી. સૌથી મોટો ફાયદો એ છે કે અહીં સરકારી કુમાર અને કન્યા છાત્રાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલે કે દૂરના ગામોથી ભણવા આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બંને માટે રહેવાની એકદમ સુરક્ષિત અને ઉત્તમ વ્યવસ્થા છે. ઉત્તમ શિક્ષણ અને સુરક્ષિત રહેઠાણનું આવું સંયોજન ખરેખર બહુ જ ઓછું જોવા મળતું હોય છે અને એ ભણતરને ખૂબ જ સરળ બનાવી દે છે. તો ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. એડમિશન માટે કયા કયા કાગળિયા એટલે કે ડોક્યુમેન્ટ્સ જોઈશે? યાદ રાખવામાં સરળતા રહે એ માટે આપણે આ લિસ્ટને 2 ભાગમાં વહેંચી દઈએ. પહેલો ભાગ છે શૈક્ષણિક અને ઓળખના પુરાવાઓ. આમાં સૌથી અગત્યનું છે અસલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે ઓરિજિનલ LC. પછી છેલ્લી પરીક્ષાની માર્કશીટ, વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને એક તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. બસ વિદ્યાર્થીની ઓળખ અને ભણતરનો ઇતિહાસ સાબિત કરવા માટે આટલા કાગળો એકદમ જરૂરી છે. હવે જોઈએ બીજો ભાગ, જે કૌટુંબિક અને આર્થિક માહિતીને લગતો છે. આમાં આવકનો દાખલો, જાતિનો દાખલો અને રેશન કાર્ડની નકલ જોઈશે. પણ જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ અને ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે. બેંક પાસબુકની નકલમાં માત્ર વિદ્યાર્થીની જ નહીં, પણ સાથે માતાની બેંક પાસબુકની નકલ પણ ફરજિયાત માંગવામાં આવી છે. આનું કારણ એ છે કે સરકાર તરફથી મળતી સ્કોલરશિપ કે અન્ય સહાયના પૈસા સીધા બેંક ખાતામાં જમા થઈ શકે. એટલે આ નાનકડી વિગતનું ખાસ ધ્યાન રાખવું પડે. અને હવે આ આખી એ પ્રક્રિયાનો સૌથી નાનો પણ સૌથી અગત્યનો આંકડો 4. આ 4 શું દર્શાવે છે? એ જ કે અત્યાર સુધી આપણે જેટલા પણ ડોક્યુમેન્ટ્સની વાત કરી એ દરેકની બરાબર 4 ઝેરોક્સ કોપી સાથે રાખવી એકદમ ફરજિયાત છે. માત્ર ઓરિજિનલ કાગળો ભેગા કરી લેવા પૂરતું નથી. જો અગાઉથી જ દરેકની 4 કોપીનો સેટ બનાવીને રાખ્યો હોય ને તો એડમિશનના દિવસે લાઇનમાં ઊભા રહીને ઝેરોક્સ કઢાવવાની કોઈ જ દોડધામ થતી નથી. આ નાનકડી સ્માર્ટ તૈયારી ખરેખર ઘણો બધો સમય બચાવી લે છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું વિદ્યાર્થીઓના આ ઉજ્જવળ ભવિષ્યના નવા પગથિયા માટે બધી જ ફાઇલો અને કાગળિયા તૈયાર કરી લેવામાં આવ્યા છે? આ માહિતી માત્ર એક ચેકલિસ્ટ નથી, પણ એ વાતની યાદ અપાવે છે કે યોગ્ય તૈયારી આજથી જ શરૂ કરી દેવી જોઈએ. જો સમયસર અને પૂરા ડોક્યુમેન્ટ સાથે પહોંચવામાં આવે તો આ આખી પ્રોસેસ એકદમ હળવી અને ઝડપી બની જાય છે. તો વિચારો, શું આ થોડા કાગળોની અત્યારથી કરેલી સાચી ગોઠવણ ભવિષ્યની સફળતાની ચાવી ન બની શકે? ખરેખર આ એક એવો સવાલ છે જેના પર ચોક્કસથી અમલ કરવો રહ્યો.